નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ। શિનોર પંથકમાં ગાજવીજ સાથે ભારે પવન, ઝરમર વરસાદ ચાલુ। શિનોર તાલુકાના શિનોર, સાદલી, માલસર, અવાખલ સહિત અન્ય ગામોમાં ગાજવીજ સાથે ભારે પવનના વાવાઝોડા સાથે 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા। કેટલાક મકાનના પતરા પણ ઉડવા પામ્યા હતા। સાદલી ગ્રુપ ચેન પાસે જે રૂમોની આગળ શેડ મારવામાં આવ્યો હતો તે પવનના વાવાઝોડાથી રોડ ઉપર ઉડીને આવી ગયો હતો અને નીચે 4 વ્હીલર પણ દબાઈ ગઈ હતી ને એક ઇલેક્ટ્રિક વીજ થાંભલો ધરાશયી થયો હતો। વીજ થાંભલો પડવાથી નીચે 4 વ્હીલર ગાડીને ભારે નુકસાન પહોંચવા પામ્યું છે। વીજ કર્મચારી દ્વારા વીજ પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો, જેથી કરીને કોઈને કરંટ લાગવાનો સંભવ હોય। સદનસીબે કોઈ ત્યાં હાજર ન હોવાથી જાનહાનિ ન થઈ હતી, તો કેટલીક જગ્યાએ તો ટિમ્બરવાર રોડ ઉપર 3 થી 4 ઝાડ પણ પડી ગયા હતા। થોડી વાર પછી વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। શિનોરના અવાખલ ગામે એક અશોકભાઈ પટેલના ઘરના પતરા પણ ઉડવા પામ્યા હતા। સવારથી વાદળછાયા વાતાવરણમાં સાંજ પડતા ભારે પવન, ગાજવીજ સાથે ઝરમર વરસાદ ચાલુ થયો। ભારે પવનથી આખા શિનોર પંથકમાં વીજળી ગુલ થતા ખેતી પાકને ભારે નુકસાન થયું હતું। બ્યુરો રિપોર્ટ, કમરાન નકોમ, સાદલી, ગુજરાત પ્લસ ન્યૂઝ।